બારડોલી નજીક નેશનલ હાઈવે નંબર 53 પર આવેલ ઉવા ગામ પાસે એક હૃદયદ્રાવક અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બે બસો વચ્ચે સામસામે અથડામણ થતા આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 થી વધુ મુસાફરોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 21 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા પોલીસ વડા સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગની ટીમોએ ભારે જહેમત બાદ બસમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિક લોકો તથા બચાવ કામગીરીમાં જોડાયેલ ટીમોએ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને દૂર કરવા પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ હાલ પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મારું નામ રવિરાજસિંહ પરમાર. બનાવવાનો ભોગ બનનાર મારા શાળા છે, જેનું એક્સિડન્ટ ધોલેરા હાઈવે ઉપર થયું હતું 28 તારીખના રોજ બપોરે. ત્યારથી અમે ભાવનગર સર્ટીમાં એમને દાખલ કરેલા હતા. જે તે સમયે ડોક્ટર એને એમ કીધું હતું કે એમને વેન્ટિલેટર ઉપર રાખવાના છે. આજે સવારે નર્સિંગ સ્ટાફના જે કંઈ બી ડોક્ટર અંદર હોય તેનીથી ગંભીર ભૂલ એક થઈ ગઈ છે કે જે અમને જાણ કર્યા વગર એમણે વેન્ટિલેટર કાઢી લીધું અને એના હિસાબે અમારા શાળાનું ડેથ થયેલ છે. ઉપલા અધિકારીને કોઈને જાણ નહોતી થઈ. જ્યારે ડોક્ટર આવ્યા ત્યારે તેમને સ્ટાફ દ્વારા ખખડાવવામાં આવ્યા હતા કે તમે તમારા સ્વજનોને જાણ કરી નથી, તે પહેલા તમારે જાણ કરવી જરૂરી છે. પણ ત્યાં સુધીમાં બનાવ ઘટી ગયેલો હતો કે જે અમારું સ્વજન ગુમાવી ચૂક્યા હતા. અમે માંગ તો એવી જ છે કે જો આ રીતે જાણ કરીને દર્દીઓને સગા કરીને જાણ કરવી જોઈએ પહેલા, પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. અત્યારે અમને એવું હતું, અમે ભગવાનની આશા રાખીને બેઠા હોય કે 5% કે 10% અમારો ચાન્સીસ હજી હતો કે જે અમારું સ્વજન પાછું આવી શકે એમ હતું, પણ હવે કોઈ વસ્તુ હાથમાં રહી નથી. તો બેદરકારી ગણવામાં આવે તો સ્ટાફની ગણવામાં આવે, જેનું કારણ એ છે કે જાણ કરવી એ જરૂરી છે. આજે અમારા ઘરે બન્યું છે, કાલ સવારે તમારા કોઈ પણ હોય કે સ્ટાફના કોઈ હોય તો એ દર્દીઓ 100 વાર ડિસિઝન લઈને પછી જાણ કરે છે. અમને જાણ કોઈ કરવામાં આવી નથી. નર્સિંગ સ્ટાફ હતો અને બીજા સિનિયર ડોક્ટર રાઉન્ડમાં હતા, પણ ડોક્ટર ખીજાણા છે એટલે કદાચ નર્સિંગ સ્ટાફ જ હોઈ શકે.